હેલો મિત્રો, કેમ છો? ફર્સ્ટ બ્લોગમાં સ્વાગત છે તમારું. આપણો પહેલો બ્લોગ આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કોમેન્ટ જરૂર કરજો. ચાલો મિત્રો, આપણે જો ખેતરમાં આવી ગયા છીએ અને પાણી વાળવી છીએ. તો ફૂલ નજારો છે, જો પાણી ચાલુ છે અહીં. અને ફર્સ્ટ બ્લોગ છે આપણો, તો બધા મિત્રો સપોર્ટ કરજો. અને વિડીયો દરરોજ કેવા મૂકવું તે કોમેન્ટ જણાવજો, જેથી કરી અમને પણ ખબર પડે કે તમને કેવા ગમે છે બ્લોગ. તો ચાલો હવે જો જાહેર છે આ, તો આ બધી જાહેર છે અને રચકો પણ છે. અને બપોર ચડી ગયા છે, તડકો થઈ ગયો છે. અને જો આ મોટી જાહેર થઈ ગઈ છે. અને દવા છાંટવાનો પંપ છે અને દવા પણ છાંટી દીધી છે. અને પાણી થોડીક લાઇટ જાય છે એટલે ધીમું ધીમું આવે છે. મીઠું પાણી છે, ચાલો પી લેવી હવે થોડુંક. તો મિત્રો, તો તમને કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો અને કોમેન્ટ જરૂર કરજો, જેથી કરી અમને પણ ખબર પડે. તો લાઇટ આવી ગઈ છે, જો બંબો થયો છે ફૂલ પાછો. તો લાઇટ આવી ગઈ છે અને જાહેરમાં પાણી વાળવી છે, તલ પાવી છે. અને તલ અત્યારે લગભગ 1 મહિનાના થયા છે. અને ત્રીજું પાણ ચાલુ છે ખાતર સાથે. જો આ ખાતર પણ છે, ખાતર નાખવી છે. અને જો પાણી થઈ ગયું છે ચાલુ. જો પાણી પાછું આવવા માંડ્યું છે, લાઇટ જાય છે, ઝટકો મારી ઓટોમાં છે એટલે ચાલુ થઈ જાય છે તરત. અને આ રસ્તાનું છે વ્યૂ સરસ મજાનું. તો આપણું ફાર્મ છે સરસ મજાનું. અને તલમાં પાણી ચાલુ છે, તલ પાઈ દેવી. પછી આ નાખ્યો આપણે પાવડો ખંભે. અને જો પાણી ચાલુ છે, તો પાણી પણ ચાલુ છે. અને આ મકાઈ છે, મકાઈમાં જો તાણ પડી જાય છે. આ પાણી આવેલું છે એ લીલી છે અને આમાં તાણ પડી જાય છે. તો બગલા આવી ગયા છે, કેમ કે પાણી ચાલુ હોય બગલા તરત દોડ મૂકે છે. તો જ્યાં ફૂટી ગયું છે પાછું. તો ચાલો આપણે આડું દઈ દેવી. તો પગ મારીને દબી દઈશું. દબી દીધું છે, અહીંયા પણ ફૂટ્યું છે. તો અહીંયા પણ આડું દઈ દેવી. તો ચાલો આડું દઈ દીધું છે. અને જો સામે રોડ દેખાય છે, રોડ છે. અને આપણે હવે જઈએ છીએ ધોરિયામાં. તો આપણો પહેલો બ્લોગ છે મિત્રો, માય ફર્સ્ટ બ્લોગ. આઈ એમ ખેતીવાડી ફાર્મિંગ. તો ચલો મિત્રો, લાઈક કરતા રહેજો અને કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો આપણે હવે તાલમાં જો પાણી પડી ગયું છે, તો વાળી લેવી. અને જો આંબલી છે, ગોરસ આંબલી. અને સામે જો ઓળી છે, આ રોડ છે. અને સામે જો દેખાય ગામ છે આપણું. તો ઠેર લગન વાવેતર છે, સરસ મજાના ક્યારા કરેલા છે. અને જો લીલ ગરા છે સરસ મજાના ઊંચા, લગભગ ઊંચાઈ 10, 20, 30, 40 ને 50 ફૂટ છે ઊંચાઈની. તો લીલ ગરાઈની ઊંચાઈ બહુ હોય છે. અને જો બગલા આવી ગયા છે. તો ચાલો હવે અહીં કરી દઈશું આપણે બ્લોગ પૂરો. તો કોમેન્ટ જરૂર કરજો અને લાઇક શેર ને નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો આ છે ખેડૂતની મોજ. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. તો ચાલો હવે જો નાકા વાળી લેવી. તો જો આવી રીતે છે. જો નજારો તમને દેખાડી દઉં, સરસ મજાનો વ્યૂ સાથે. અને જો ધોરિયામાં પાણી આવે છે. અહીંયા છે આપણી મકાઈ. તો તમને કેવો નજારો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો ફરી મળશું કાલે
બાય બાય.